કેમ છો? મજામાં મજામાં જશો. હું છું પ્રત્યેક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સનું અકાઉન્ટનો સ્ટાર્ટિંગ વિડીયો, એટલે કે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. પહેલા ભાગનું પહેલું ચેપ્ટર છે, છેલ્લામાં છેલ્લું ચેપ્ટર છે. જો કે આખું અકાઉન્ટ સહેલું જ છે. અમુક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ પડતી હોય છે, પરંતુ અમારી સાથે જોડાશો એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. બધા દાખલા, સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણ બધું તમને સમજાવવામાં આવશે. થિયરી સાથે પણ તમને સમજાવવામાં આવશે. અત્યારે જે આપણે થિયરી જોઈશું એ થિયરીમાં તમારે બધું મહત્વનું છે, એટલે કે મહત્વનું જે વસ્તુ હતું જે એમસીક્યુમાં પૂછી શકે, વીએસક્યુમાં પૂછી શકે, તો બધું આપણે આજે લેવાના છે. બરાબર. આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ પૂછાય છે અને 3 માર્કનો એક દાખલો પૂછાય છે. બરાબર. આ વખતે એટલે કે 2024માં ઉપર વ્યાજ વાળો દાખલો પૂછાયો હતો, તો એ પણ સહેલો જ હતો, પણ અમુક વિદ્યાર્થીઓને આની અંદર પ્રોબ્લેમ પડી હતી. તો આપણે આને પણ જોઈ લઈશું. બરાબર. ટેન્શન લેતા નહીં. આખું વર્ષ તમને વિનામૂલ્યે આ બેચની અંદર ભણાવવામાં આવશે. જોકે આપણે જે ટાઈમ ટેબલ બનાવ્યો હતો એ પ્રમાણે લગભગ સેટ નહીં થાય, તો આપણે આવી રીતે વિડીયો શૂટ કરીને, રેકોર્ડ કરીને તમને મોકલી દઈશું. તો તમારે યુટ્યુબમાંથી જોઈ લેવું. અમુક વાર લાઈવ થશે, અમુક વાર નહીં થઈએ, પરંતુ આવી રીતે તમને વિડીયો મૂકી દઈશું. બરાબર. હવે આપણે વિડીયોને શરૂ કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. અને જે વિદ્યાર્થીઓને ટ્યુશનની વ્યવસ્થા ન થઈ શકે, ન થઈ શકતી હોય, તો એ વિદ્યાર્થીઓને ખાસ શેર કરવા એમના માટે છે. અને કોઈ પણ વિદ્યાર્થી જે વિડીયો જોવે છે, કોઈ પણ વિદ્યાર્થી ફોર્મને રજીસ્ટ્રેશન કર્યું નથી, તો મારી એક જ પ્રાર્થના છે કે પ્લીઝ તમારા માટે જ અમે આ બધું કરી છે, તો પ્લીઝ આ ફોર્મને ફિલ કરી દો, જેથી અમને ખબર પડે કે આટલા વિદ્યાર્થીઓ અમારી સાથે ભણે છે. બરાબર. વિડીયોને જોઈને સ્કીપ ના કરી દો. આખો વિડીયો જુઓ, ફોર્મ ફિલ કરો, તમને પણ કંઈક આવડશે અને કોમેન્ટ કરશો તો અમને પણ કંઈક જુસ્સો વધશે. બરાબર. તો લાંબો સમય ના બગાડીએ ને હવે આપણે વિડીયોને આગળ વધશું. આજે આપણે ટોટલી થિયરી જોઈ નાખશું. બરાબર. આવનારા વિડીયોમાં આપણે દાખલા જોઈશું. પહેલાં આપણે ઉદાહરણના દાખલા જોઈશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે જોઈએ. તો મેઇન પ્રશ્ન એ છે કે ભાગીદારી અને વિષય પ્રવેશ ચેપ્ટરનું નામ છે. તો ભાગીદારી એટલે શું? કદાચ તમને કંઈ ખબર હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. બાકી આની અંદર પ્રોપર વ્યાખ્યા આપેલી છે કે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા જ ભાગીદાર દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો કે નુકસાન વહેંચવા સંમત થયા હોય. બરાબર. ના સમજાય તો ફરી એકવાર કહી દઉં કે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો કે નુકસાન વહેંચવા સંમત થાય. બરાબર. તો તમે ભાગીદારી એટલે શું એ સમજી ગયા છો? એટલે કે ભાગીદારી 2 વ્યક્તિઓથી વધારે વ્યક્તિઓ કરી શકે છે. એક વ્યક્તિ હોય તો એને ભાગીદારી ન કહેવાય, એને વૈયક્તિક માલિકી કહી શકો. બરાબર. વધારે હોય કે 2 ભાગીદારો બન્યા, કે 2 વ્યક્તિઓ ભેગા મળીને એક ધંધો ખોલ્યો, તો એ ભાગીદારી થઈ અને ભાગીદારી પેઢી કહેવાય. બરાબર. હવે ત્યારબાદ છે કે ભાગીદારી ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો ભાગીદારી કાયદો 1932માં અસ્તિત્વમાં આવ્યો. આ પ્રશ્નને તમે ટીક કરી લો, કેમ કે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, એમસીક્યુમાં પૂછાય. અમુક વિદ્યાર્થીઓને નથી ખબર હતી કે કયા વર્ષમાં ધારો અસ્તિત્વમાં આવ્યો હતો. બરાબર. તો જોઈ લઈએ આપણે કે 1932માં. ત્યારબાદ છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે? ફરી એકવાર, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે? તો ઓછામાં ઓછી 2. મેં કીધું એમ કે 2 ભાગીદાર સિવાય ધંધો શરૂ થઈ શકે નહીં. એનાથી વધારે હોય તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી, પરંતુ એનાથી ઓછા ના હોવા જોઈએ. વધુમાં વધુ 50 કે 25 ભાગીદારો હોય તો આ ધંધો થઈ શકે છે. ત્યારબાદ છે કે ભાગીદારી કરાર. તો ભાગીદારી કરાર એ લેખિત અથવા મૌખિક હોવો જોઈએ, અને જો ભાગીદારી કરાર લેખિત હોય તો એ વધારે હિતાવહ છે. તો એનો કહેવાનો હેતુ એ છે કે અમુક વાર ભાગીદારો વચ્ચે ઝઘડા કે પ્રશ્ન ઊભા થતા હોય છે,
ને જો એ મૌખિક હોય તો વધારે પ્રોબ્લેમ થાય, તો કોર્ટ કચેરીમાં જવું પડે છે. પરંતુ જો લેખિત હોય તો આની અંદર કોઈ પ્રોબ્લેમ રહેતી નથી. અહીંયા જોગવાઈ કરી છે કરારમાં, તો ચલો કે સમજી ગયા કે આ પ્રમાણે કરવું પડશે. બરોબર, તો સમજી ગયા હશો. આનો તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો, બાકી તમને PDF તો મળી જ જશે. અને આ તરંગા બેચ છે, તો એ બેચ ને તમારે ઠીક સુધી જોવાની છે જ્યાં સુધી તમારી બોર્ડની પરીક્ષા પતે નહીં 2024-25ની. બરાબર, જ્યાં વર્ષના વિદ્યાર્થીઓ છે તેમનું રિઝલ્ટ હજુ આવવાનું બાકી છે, પરંતુ આપણે તો ચાલુ કરી દીધું છે. એની ઉપર પણ જે વિદ્યાર્થીઓ જોતા હોય અમારો વિડીયો, બરાબર, તો એ વિદ્યાર્થીઓ માટે થોડો પ્રશ્ન છે કે ક્યારે રિઝલ્ટ આવશે, તો એની ઉપર આપણે વિડીયો બનાવવાના છે. બરાબર, તો અત્યારે આપણે આની અંદર જોઈએ. તો ત્યારબાદ છે કે ભાગીદારી કરાર એટલે શું? તો ભાગીદારી કરાર નામું એટલે શું, અથવા ભાગીદારી કરારનામું શા માટે તૈયાર કરવામાં આવે છે? મેં પહેલા કીધું એમ કે જો લેખિત કરાર હોય તો વધારે હિતાવહ ગણાય. તો એ રીતે કે ભાગીદારો વચ્ચે થતા પ્રશ્નો, વાદ વિવાદ કે ઝઘડાનો નિકાલ લાવવા જે કરારનામું તૈયાર કરવામાં આવે છે તેને ભાગીદારી કરારનામું કહેવામાં આવે છે. બરાબર, ધારો કે ભાગીદારો વચ્ચે ઝઘડો થયો, કે કોઈ લોન ઉપર વ્યાજ કે મૂડી ઉપર કે ગમે તે બાબત ઉપર ઝઘડો થયો, કે પ્રશ્ન ઊભો થયો, કે વાદ વિવાદ ઊભો થયો, કે કોઈ ભાગીદાર વધારે રૂપિયા લઈ ગયો, ઉપાડ લઈ ગયો, પણ એના બદલામાં કંઈ ચૂકવ્યું નહીં, તો એ બધા વચ્ચેનો જે પ્રશ્ન ઊભો થાય, વાદ વિવાદ કે ઝઘડા ઉત્પન્ન થાય, તો તેનું નિવારણ લાવવા માટે આ કરારનામું હોય છે. ને આ કરારનામાના આધારે જે પ્રશ્ન હોય એના નિકાલ લાવવામાં આવે છે. બરાબર, તો ભાગીદારો વચ્ચે પ્રશ્નો, વાદ વિવાદ કે ઝઘડાનું નિવારણ લાવવા માટે જે કરારનામું તૈયાર કરવામાં આવે છે તેને ભાગીદારી કરારનામું કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે મૂડી પર વ્યાજ. બરાબર, મૂડી ઉપર વ્યાજ કોણ આપે? તો કે ભાગીદાર મૂડી લાવે છે. બરાબર, તો એ પેઢીમાં આવી, તો પેઢીએ ભાગીદારને મૂડી પર વ્યાજ આપવું પડે છે. તો બરાબર, તો આની અંદર આપણે જોઈએ કે મૂડી ઉપર વ્યાજ અંગે કરારમાં કોઈ સ્પષ્ટતા ન કરી હોય અને જો કોઈ ભાગીદાર મૂડી પર વ્યાજ માગે તો કરારનામામાં શું જોગવાઈ છે? તો કોઈ ભાગીદાર મૂડી લાવે, ધારો કે આપણે વિરેન નામનો કોઈ ભાગીદાર જોઈએ, તો કે વિરેન નામનો ભાગીદાર પેઢીમાં 1 લાખની મૂડી લાવે. બરાબર, તો એણે માગ્યું કે મારે આટલા ટકા વ્યાજ મૂડી પર જોઈએ છે. બરાબર, તો કરારનામામાં જોગવાઈ છે. જો કરારનામામાં જોગવાઈ હશે તો મળશે, પણ જો કરારનામામાં જોગવાઈ નહીં હોય ને તો મૂડી પર વ્યાજ મળશે નહીં. તો બસ આની અંદર એ જ સમજાવવામાં આવે છે કે મૂડી પર વ્યાજ મળશે નહીં. ત્યારબાદ છે કે ઉપાડ ઉપર વ્યાજ. તો એ ઉપાડ ઉપર વ્યાજ કોને મળે? તો ઉપાડ ઉપર વ્યાજ પેઢીને મળે. કેમ કે કોઈ ભાગીદારે પેઢીમાંથી પૈસા લીધા છે. તો આપણે હિરેન નામનો કોઈ ભાગીદાર લઈએ. પહેલા વિરેન નામનો ભાગીદાર હતો, હવે હિરેન નામનો ભાગીદાર છે જે પેઢીમાંથી મહિને કે અઠવાડિયે કે વર્ષે ઉપાડ કરતો હોય. બરાબર, તો પેઢી ઉપાડ ઉપર શું કહેવાય, એ પેઢીમાંથી ઉપાડ લે છે. બરાબર, તો હવે પેઢી એની ઉપર વ્યાજ માંગે છે કે તમે ઉપાડ કરે તો સાથે સાથે એની ઉપર વ્યાજ પણ આપો. તો શું કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો શું જોગવાઈ છે? તો ફરી એકવાર જોઈ લઈએ કે ઉપાડ ઉપર વ્યાજ અંગે કરારમાં કોઈ સ્પષ્ટતા ન હોય તો ઉપાડ પર વ્યાજ અંગે કરારનામામાં કોઈ સ્પષ્ટતા ન હોય અને જો કોઈ પેઢી ઉપાડ પર વ્યાજ માગે તો કરારનામામાં શું જોગવાઈ છે? તો ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે ઉપાડ ઉપર વ્યાજ મળશે નહીં. જો કરારનામામાં જોગવાઈ હોય તો ઉપાડ ઉપર વ્યાજ મળે, જોગવાઈ હોય તો મળે અને ના હોય તો ન મળે. એ જ રીતે ઉપાડ ઉપર વ્યાજ અંગેની જોગવાઈ હોય તો મળે અને ન હોય તો ન મળે. બરાબર, ત્યારબાદ આપણે આગળ જોઈએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, વધારે ને વધારે વિદ્યાર્થીઓ જોવે. અને ગુજરાતનો હું તો કહું છું કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી જે ધોરણ 12માં અભ્યાસ કરશે, એટલે કે જેને શરૂ થઈ ગયું છે કે હવે કરવાના છે, એ દરેક વિદ્યાર્થી અમારા વિડીયો જોવે અને આગળ વધે, અમે એમને ઉપયોગી આવીએ. બરાબર, અત્યારે અમારે કોઈ રૂપિયો જોતો નથી. કોઈ એડ્સ આવશે તો એની અંદરથી કમાઈએ એ વાત અલગ છે, પણ એ પણ તમારા માટે જ કરશું અમે, જે તમારા માટે પેપરો બનાવવા, પેપર સેટ તૈયાર કરવા, સોલ્યુશન આવે બધા માટે. બરાબર, તો એના થ્રુ જ કમાશો, બાકી તમારી જોડેથી 1 રૂપિયો પણ લેવામાં આવશે નહીં. મેમ્બરશીપનો રૂપિયો પણ અમે નહીં લઈએ. જે વિદ્યાર્થીઓને એવું થાય કે ચાલો લાઈવ જોયું છે, બરાબર, તો
તો આની અંદર અમુક સ્પીકરો એના માટે હોય કે કંઈ નોટિફિકેશન હોય, બધું જે આપણે આ ચેનલ મોનિટાઇઝ થશે એ વખતે જોઈશું. બરાબર, એ વખતે કોઈ વિદ્યાર્થીને એવું થાય કે મારે મેમ્બરશિપ લેવી છે તો એ વિદ્યાર્થી લઈ શકશે, બાકી કોઈ રૂપિયો તમારી પાસેથી લેવામાં આવશે નહીં. બરાબર, આપણે આગળ જોઈએ હવે તો કે નફા નુકસાન. બરાબર, હા, તો કે નફા નુકસાન પ્રમાણ અંગે કરારનામામાં કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો ભાગીદારી કરારનામામાં શું જોગવાઈ છે? બરાબર, સમજો કે નફા નુકસાન વહેંચવાનું છે, તો નફા નુકસાન પ્રમાણ અંગે કરારનામામાં કોઈ સ્પષ્ટતા કરી નથી, તો ભાગીદારી કરારનામામાં શું જોગવાઈ છે કે નફો કે નુકસાન હશે એ ભાગીદારોના સરખા પ્રમાણમાં વહેંચાશે. કેમ? તો કે પ્રમાણ નક્કી કરેલું નથી. હિરેન અને વીરેન ભાગીદાર છે તો બે વચ્ચે કરારનામામાં પ્રમાણ નક્કી કરેલું નથી, તેથી બંનેને 1:1 પ્રમાણમાં મળશે, એટલે કે સરખા પ્રમાણમાં મળશે. પરંતુ જો ભાગીદાર કોઈ વધારે મૂડી લાવ્યો હોય તો એના આધારે કર્યું હોય કે ઓછી મૂડી લાવ્યો એના આધારે બનાવ્યું હોય મૂડીનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ, તો એ રીતે મળે. બાકી કોઈ જોગવાઈ ન કરેલી હોય, એટલે મેં કીધું એમ કે પ્રમાણ હોય તો બરાબર, ના હોય એટલે કે કરારનામામાં ન હોય તો સરખા પ્રમાણમાં વહેંચાશે. ત્યારબાદ છે કે ભાગીદારે પેઢીને આપેલી લોનમાં વ્યાજ અંગે પેઢીને આપેલી લોન પર વ્યાજ અંગે કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો ભાગીદાર લોન પર વ્યાજ માંગે તો કરારનામામાં શું જોગવાઈ છે? તો આની અંદર આપવું પડશે કે ભાગીદારે પેઢીને આપેલી લોન પર વાર્ષિક 6% વ્યાજ દરે પેઢીએ વ્યાજ આપવું પડશે. કેમ? તો કે ભાગીદારે પેઢીને લોન આપી છે, જ્યારે પેઢીને પૈસા ખૂટી રહ્યા હતા ત્યારે ભાગીદારે વધારાના મૂડી સિવાય વધારાના જે પૈસા આપ્યા એને લોન કહેવાય. તો એ લોન હોય તો એની પર 6% વાર્ષિક વ્યાજ આપવું પડે. પરંતુ જો કોઈ ભાગીદારને લોન જોઈએ અને પેઢી આપે તો પેઢીને કોઈ પણ જાતનો વ્યાજ મળતું નથી. બરોબર, ફરીવાર જોઈ લે કે ભાગીદારે પેઢીને આપેલી લોનના વ્યાજ અંગે કરારનામામાં કોઈ સ્પષ્ટતા કરી નથી, ન કરી હોય અને તે ભાગીદાર લોન ઉપર વ્યાજ માંગે તો ભાગીદારી કરારનામામાં શું જોગવાઈ છે? તો કે ભાગીદારે પેઢીને આપેલી લોન પર વાર્ષિક કીધું છે 6% લેખે વ્યાજ મળશે. ત્યારબાદ આગળ જોઈએ કે મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ છે, કઈ? તો હવે આની અંદર મેઇન પ્રશ્ન એ થાય છે કે તમારું જે અકાઉન્ટ છે એની અંદર મૂડી ખાતા જરૂરી છે, ચાલુ ખાતા જરૂરી છે. પછી તમે ગયા ધોરણમાં ભણતા હશો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકો સરળ. બરાબર, તો આની અંદર તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. મેઇન વસ્તુ છે કે મૂડી ખાતું અને ચાલુ ખાતું તો તમારે આવશે જ, પણ આ ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી, એટલે કે મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિઓ? તો મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિઓ છે. પહેલું છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો હવે આપણે ચાર્ટના માધ્યમથી જોઈએ કે કઈ રીતે થાય છે. બરોબર, તો મૂડી ખાતા રાખવાની પદ્ધતિ 2 છે. મેં પહેલા કીધું એમ કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે સ્થિર મૂડી ખાતાને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે, મૂડી ખાતું અને ચાલુ ખાતું. બરોબર, તો હવે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો એ તમને પ્રશ્ન થતો હશે કે કેમ અસ્થિર મૂડી જ ખાતું છે, એની અંદર અસ્થિર કેમ લગાવ્યું? બરોબર, તો હવે આપણે જોઈએ કે મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂની મૂડી અને આખરની મૂડીનો સમાવેશ થાય છે, એટલે કે બદલાય છે, કે વારે બદલાતી રહે તો તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. એટલે કે વારે બદલાતી હોય. તમે આપણે આગળ જોઈએ કે કોષ્ટકમાં જોઈએ કે કઈ રીતે બદલાય છે. બરાબર, આ વ્યાખ્યા મોસ્ટ એમપી છે, આ પૂછાઈ શકે છે, તો તમારે નોટ કરી લેવું. જે તમને આ સ્ક્રીન પર દેખાય છે થિયરી, બધી તમારા માટે કામની છે. તો ખાસ આ થિયરીને લખવાનું રાખો જેથી તમને ઉપયોગમાં આવે. અને આમાં કોઈ રૂપિયો લેતા નથી કે ચલો તમારે આ થિયરી લખવા માટે તમારે આટલા પૈસા આપવા પડશે, કે કોઈ સબસ્ક્રિપ્શન લેવું પડશે, કે કોઈ આ નોટ્સ કહેવાય, આ નોટ્સ માટે તમારે કોઈ પૈસા આપવો પડશે, તો એવું નથી. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે દરેક વિદ્યાર્થી આ નોટ્સને લખી નાખે જેથી અમને પણ પરીક્ષામાં કામ આવશે. જ્યારે તમે પેપર આપવા જશો ત્યારે આ ઉપરથી થિયરી જોશો તો પણ તમને મગજમાં આવી જશે. બરાબર,
તો આપણે આગળ જોયું ફરી એકવાર કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો કે મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂની મૂડી અને આખરની મૂડી બદલાય છે તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. બરાબર. તો હવે આનું કોષ્ટક જોઈ લઈએ કે કોષ્ટકમાં કઈ રીતે દર્શાવવામાં આવ્યું છે. તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ભાગીદારનું અસ્થિર મૂડી ખાતું. તો એવું કેમ કહેવામાં આવ્યું છે કે બે બાજુ પહેલા તો ઉધાર અને જમા બાજુ હોય છે. તમે આગળ પણ શીખ્યા હતા. મૂડી ખાતામાં પણ એવું હોય છે, એક બાજુ ઉધાર અને બીજી બાજુ જમા. બરાબર. તો જે આની અંદર એવું હોય કે તમે મૂડી ખાતા બનાવવા એની પહેલા ફાળવણી ખાતું એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવું પડે. તો એ કન્સેપ્ટ આપણે જોઈએ. બરાબર. તો આની અંદર એ જ કહેવામાં આવ્યું છે કે બાકી આગળ લાવ્યા. તો મૂડી ખાતાની શરૂની બાકી એટલે કે ઉધાર બાકી એ આની અંદર લખવામાં આવશે. ત્યારબાદ ઉપાડ ખાતે બાદ એની અંદર આવશે ઉપાડ ઉપર વ્યાજ. એ બધું આ બાજુમાં આવશે કેમ કે ભાગીદારે આપવાનું છે, ભાગીદારના ખર્ચા છે એ આ બાજુ છે ને ભાગીદારને મળશે એ આ બાજુ છે. બરાબર. ઊંધું છે. ઓલાની અંદર ખર્ચા બાજુમાં અને આવક આ બાજુમાં હોય, પરંતુ આની અંદર મૂડી ખાતાની અંદર ઊંધું હોય છે કે આ બાજુ ભાગીદારના ખર્ચા હોય છે અને આ બાજુમાં આવક હોય છે. બરાબર. સમજી ગયા છો? આ બાજુ પેઢીની આવક તો આ બાજુ ભાગીદારના ખર્ચા. સમજી ગયા? હવે આપણે આગળ જોઈએ તો કે ઉપાડ ઉપર વ્યાજ નફા નુકસાન ખાતાની ખોટ વહેંચણી પાત્ર ખોટ કહેવામાં આવે છે તેને, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે. બરાબર. ત્યારબાદ છે કે બાકી આગળ લઈ ગયા. તો મૂડી ખાતાની આખરની જમા બાકી. કોઈ ભૂલ રહી ગઈ હોય તો કોમેન્ટમાં લખજો. બોલવામાં કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. પહેલા મેં કીધું એમ કે જે આગળના ખાતા હતા વેપાર ખાતા, નફા નુકસાન ખાતા અને ફાળવણી ખાતા, એની અંદર ખર્ચા આ બાજુ અને આવક આ બાજુ એ પેઢી માટે હતું. પરંતુ આ ભાગીદારોના ખાતા છે તો ભાગીદાર માટે આ બાજુ ખર્ચ જ કહેવાય ને આ બાજુ આવક કહેવાય. તો જે પેઢીના જે આવક થઈ એ ભાગીદાર માટે ખર્ચ થયો. સમજ્યા? એ પેઢીને કોઈ નફો થાય તો ભાગીદારને નુકસાન જાય. સમજી ગયા? અને પેઢીને ખોટ જાય તો ભાગીદારને કોઈ નફો થયો કહેવાય. એટલે કે નાના મોટું જેમ કે ઉપાડ છે, ઉપાડ ઉપર વ્યાજ છે, કમિશન, બોનસ એ બધું હોય એ ઓછું વધારે થતું રહે છે. બરાબર. તો આગળ જોઈએ તો કે જમા બાકી. તો જમા બાકીની અંદર શું છે? તો કે સૌની પ્રથમ તો બાકી આગળ લાવ્યા એટલે ભાગીદાર મૂડી લાવ્યો તો એ મૂડી બાકી આગળ લાવ્યા તરીકે અહીંયા લખાશે. ત્યારબાદ એ જે હોય મૂડી લાવ્યો એ રોકડમાં પણ લાવ્યો હોય, બેંક તરીકે એટલે કે ઓનલાઈન લાવ્યો હોય, અથવા કોઈ મિલકત તરીકે લાવ્યો હોય, ફર્નિચર, કોમ્પ્યુટર, અન્ય સાધનો તરીકે. બરાબર. તો એ પણ એ રીતે લખાશે. ત્યારબાદ મૂડી પર જે વ્યાજ મળે એને તો એ પણ અહીંયા લખાશે કેમ કે એની આવક છે. ત્યારબાદ પગાર, પછી બોનસ, કમિશન, મહેનતાણું અને નફા નુકસાન ખાતાની નફા નુકસાન ખાતે એટલે કે વહેંચણી પાત્ર નફો. જે નફો થાય એ આ ભાગીદારને આ બાજુ વહેંચવામાં આવે છે. બરાબર. પછી છે કે બાકી આગળ લઈ ગયા. એની અંદર મૂડી ખાતાની આખરની ઉધાર બાકી. બરાબર. સમજી ગયા? ના સમજ્યા હોય તો ફરી એકવાર કોષ્ટકને જોઈ લેજો અને જે આપણે આગળ દાખલા જોતા જઈશું એ પ્રમાણે તમને સમજમાં આવી જશે. તો અસ્થિર મૂડી ખાતું, આની અંદર કોઈ ચાલુ ખાતું બનાવવાનું નથી હોતું કેમ કે બધી ડિટેલ આની અંદર જ આવી જાય છે. કેમ કે જો તમે જ વિચારો કે અસ્થિર મૂડી ખાતું કેમ કીધું કે બધી ડિટેલ આવે છે તેના લીધે મૂડીમાં વધઘટ થતી રહે. બરાબર. આ બાજુ બરાબર કે મૂડી આલી લાવે ને બધું, પણ આની અંદર ખર્ચા વધારે થઈ ગયા તો એ મૂડીમાંથી આપવા પડે તો અહીંયા મૂડી ઓછી થાય એટલે કે મૂડીમાં વધઘટ થતી રહે, માટે અસ્થિર મૂડી ખાતું કહેવામાં આવે છે. હવે જોઈએ કે સ્થિર મૂડી ખાતું એટલે શું? તો સ્થિર મૂડી ખાતું એટલે કે મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂની મૂડી અને આખરની મૂડી બદલાતી નથી તો તે ખાતાની પદ્ધતિને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. બરાબર. તો આની અંદર તમને નાનું એવું મૂડી ખાતું દેખાતું હશે. પહેલા આપણે જોયું એમ બંને બાજુ હોય છે, ઉધાર બાજુ અને જમા બાજુ. તે જ રીતે આ બાજુ ભાગીદારના ખર્ચા, આ બાજુ એની આવક. પરંતુ આની અંદર એવું હશે કે મૂડી લાવ્યા લઈ ગયા, લાવ્યા લઈ ગયા એ જ લખવાનું રહેશે. તો અહીંયા જમા બાજુ લખ્યું છે કે બાકી આગળ લાવ્યા તો શરૂની જમા બાકી અને
કૌંસમાં નીચે એ પણ લખી છે કે રોકડ બેંક અને મિલકત ખાતે વધારાની મૂડી લાવે, કે કોઈ વધારાની મૂડી લાવે તો પણ અહીંયા લખી શકાય છે. ત્યારબાદ આ બાજુમાં જોઈએ તો કે લઈ ગયા, બાકી આગળ લઈ ગયા, કે મૂડીને આગળ તો તમારે લઈ જવી પડે, વર્ષે ને વર્ષે ચોપડામાં બદલાય, દર વર્ષે ખાતું બનાવવું પડે, એટલે બાકી આગળ લઈ ગયા જે મૂડી હોય એ તમારે લખવાની થાય. કદાચ કોઈ ડિટેલ હોય એના લીધે તમારે લખવું પડે, બાકી તો મૂડી જ આની અંદર લખાય છે. બરાબર. તો રોકડ બેંક અને મિલકત વધારાની મૂડી લઈ ગયા એટલે કે બાકી આગળ લઈ ગયા, એટલે કે આખંડની જમા બાકી, ઓલી હતી શરૂની જમા બાકી અને આ હતી આખંડની જમા બાકી. તો તમે સમજી ગયા? ના સમજાય હોય તો કોમેન્ટમાં જણાવો અથવા વોટ્સએપમાં પણ જણાવી શકો છો, અમે તમને પર્સનલી સમજાવી દઈશું. બાકી તમને આની અંદર ઓનલાઈન તો દેખાડવામાં જ આવે છે. બરાબર. અહીંયા જે તારીખનું કોલમ છે, તો જ્યારે તમે શરૂઆતમાં દાખલા ગણતા હો છો એ વખતે તમારે તારીખ લખવી જરૂરી હોતી નથી. બરાબર. તારીખ માંગીએ તો જ લખવાની, બાકી તમે ના લખો તો પણ ચાલે. વિગત આ ખાના ભાગીદારોના ખાના, એ ભાગીદાર હોય તો એ, બી હોય તો બી, સી હોય તો સી, ડી હોય તો ડી, જેટલા ભાગીદારનું તમારે પૂછ્યું એટલું. ત્યારબાદ એ ઉધાર બાજુ હતું તો જમા બાજુ એ જ રીતે કરવાનું. તારીખ માંગે તો જ કરવાની, બાકી વધારાની કોઈ જરૂર નથી. ત્યારબાદ છે કે ભાગીદારનું સ્થિર મૂડી ખાતું હતું, તો આ બધી જે ડિટેલ હતી કે પગાર, કમિશન, બોનસ, મૂડી ઉપર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ, આ બધું ક્યાં આવશે? તો એ આવશે ચાલુ ખાતામાં. બરાબર. કેમ કે આની અંદર બદલાતું રહે. તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, ચાલુ ખાતાની અંદર પણ એવું જ કરવાનું છે. ઉધાર બાજુ અને જમા બાજુ, આની અંદર પણ તારીખ, વિગત, ભાગીદારોના ખાતા એટલે કે રકમના ખાના, ને જમા બાજુ પણ એ જ રીતે તારીખ, વિગત અને ભાગીદારોના રકમના ખાના. બરાબર. ઉધાર બાજુ ખર્ચા, જમા બાજુ આવકો. બરાબર. તો આ પહેલા જમા બાજુ જોઈ લઈએ કે બાકી આગળ લાવ્યા, તો ચાલુ ખાતાની શરૂની જમા બાકી. તો એ તમે ચાલુ ખાતું જે પહેલા ગયા વર્ષે બનાવ્યું હતું એની જે રકમ વધી હતી, તો તમે જે એ વખતે બાકી આગળ લઈ ગયા હતા, બરાબર, તો બાકી આગળ લાવ્યા અહીંયા આવશે, એ રકમ અહીંયા આવશે. બરાબર. ત્યારબાદ છે કે જે મૂડી હતી એની ઉપર જે વ્યાજ આપ્યું પેઢીએ, તો મૂડી ઉપર વ્યાજ પણ અહીંયા જ લખાશે. ત્યારબાદ છે કે ચાલુ ખાતાની જમા બાકીના વ્યાજ ખાતે, તે જમા બાકીના વ્યાજ ખાતાની રકમ અહીંયા લખાશે. હવે જમા બાકી એટલે શું? તમને એ પ્રશ્ન હશે. તો કે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય તો જે રકમ મળે એને જમા બાકી કહેવાય. અને જો એ જ રીતે આ બાજુનો સરવાળો ઓછો અને આ બાજુનો વધારે હોય, એટલે કે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતા વધારે હોય, તો એ જે રકમ અહીંયા વધે એને ઉધાર બાકી કહેવાય. આની ઉપર જે વ્યાજ મળે એની ઓપોઝિટ સાઈડ આની અંદર લખ્યું છે, એટલે કે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, એટલે કે અહીંયા જે રકમ હતી ગયા વર્ષે, તો એનું જે વ્યાજ આપવાનું થયું તો આની અંદર લખવાનું થશે. બરાબર. તો હવે આગળ જોઈએ આપણે પગાર ખાતા, બોનસ ખાતા, કમિશન, મહેનતાણા વગેરે વગેરે, અને નફા નુકસાન ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતે, એટલે કે વહેંચણી પાત્ર નફો. ત્યારબાદ છે કે બાકી આગળ લઈ ગયા, તો કે ચાલુ ખાતાની આખરની ઉધાર બાકી. મેં કીધું એમ કે આ બાજુનો સરવાળો ઓછો થાય તો ઉધાર બાકી કહેવાય, અને આ બાજુનો સરવાળો ઓછો થાય તો જમા બાકી કહેવાય. તો આ બાજુ શું આવશે? તો આ બાજુમાં ડિટેલ આવશે કે બાકી આગળ લાવ્યા. કેમ કે ચાલુ ખાતું ગમે ત્યાંથી બંધ થાય, અહીંયાથી એ બંધ થાય, અહીંયાથી એ બંધ થાય, મૂડી ખાતાની જેમ નહીં. એટલે જો આ બાજુમાં આવ્યું હોય, ચાલુ ખાતાની ઉધાર બાકી આવી હોય, તો નવા વર્ષે આ બાજુમાં લખાય. બરાબર. અને જો આ બાજુમાં સરવાળો ઓછો હોય તો એ રકમ આવતા વર્ષે આ બાજુ લખાય. સમજી ગયા? ના સમજ્યા હોય તો કમેન્ટમાં જણાવી દેજો. એવું નહીં રાખવાનું કે ના આવડ્યું તો ચલો જવા દો. સ્કૂલમાં પણ તમારે પૂછવાનું, ટ્યુશનમાં જતા હોય તો ટ્યુશનમાં પણ પૂછી લેવાનું. કોઈ શરમ નહીં રાખવાની. તમારું પેપર તમારે ખુદ લખવાનું રહેશે, બીજું કોઈ લખવા આવવાનું નથી. તમારા ફ્રેન્ડને પણ જો આવડતું હોય તો ફ્રેન્ડને પણ પૂછી લેવાનું, શરમ નહીં રાખવાની. કેમ કે એ પણ તમારું પેપર લખવા નહીં આવે, તમારે જાતે જ લખવું પડશે. બરાબર. એટલે એવું મગજમાં નહીં રાખવાનું કે ચાલો મારા ભાઈ બંને આવડે એટલે મને આવડી ગયું. તમારે જાતે મહેનત કરવાની, લખવાનું. ને મારો ટાર્ગેટ તો એવો છે કે જેટલા વિદ્યાર્થીઓ મારા વિડીયો જોશે, વિદ્યાર્થીઓ સારા એવા ગુણ લાવશે અને ધારે એટલા ગુણ લાવશે. 11માનું પણ રિઝલ્ટ આવી ગયું હશે તો એમાં પણ સારા જ ગુણ આવ્યા હશે એવી મને આશા છે. બરાબર. તો આપણે આગળ જોઈએ
તો કે ઉપાડ ખાતે જો આપણે ઉપાડ લીધો હતો એટલે કે કોઈ ભાગીદારે ઉપાડ લીધો હોય તો એ ઉપાડ ખાતે, ત્યારબાદ ઉપર વ્યાજ પણ એ જ લખવું પડે. એ શામાં તો કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય અને ચાલુ ખાતું લખવાનું હોય તો એની અંદર ઉપાડ ખાતા અને ત્યારબાદ ઉપાડ પર વ્યાજ અહીંયા આવશે. એ રોકડ ખાતે હોઈ શકે, બેંક તરીકે પણ હોઈ શકે, અન્ય મિલકત ખાતે પણ હોઈ શકે છે ઉપાડ, પણ ઉપાડ ઉપર વ્યાજ તો રોકડ જ હોય છે. ત્યારબાદ છે કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ખાતે, ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતે એટલે કે વહેંચણી પાત્ર ખોટ, અને બાકી આગળ લઈ ગયા એટલે કે ચાલુ ખાતાની આખણની જમા બાકી. તો ટોટલી તમને સમજાઈ ગયું હશે, આગળ પણ તમે જોયું એમ અહીંયા પણ તમને સમજાઈ ગયું હશે. તો કોઈ ટેન્શન લેતા નહીં, આ બધું તમને જ્યારે દાખલા ગણશો એટલે આવડી જશે. અત્યારે તમને મગજમાં ના બેસે તો કાંઈ વાંધો નહીં. હવે આપણે આગળ જોઈએ તો કે નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બનાવવાનું, શું હોય એની અંદર. તો નફા નુકસાન ફાળવણી ખાતું આ રીતે હોય છે. હા, તો તમને સ્ક્રીન ઉપર દેખાણું હશે કે નફા નુકસાન ફાળવણી ખાતું ઉધાર બાજુ અને જમા બાજુ, બરાબર. તો જમા બાજુ જોઈએ તો કે નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો એટલે કે જે તમે નફા નુકસાન ખાતું બનાવ્યું હતું એની અંદરથી જે નફો થયો એ ચોખ્ખો નફો કહેવાય. ચોખ્ખા નફાને અહીંયા જમા બાજુ લાવવામાં આવશે. તો ચોખ્ખો નફો થયો તો એની અંદર લખવાનો. ત્યારબાદ છે કે ભાગીદારોના ઉપાડ ઉપર વ્યાજ ખાતે, બરાબર. તો અહીંયા કેમ લખ્યું, મેં પહેલા પણ તમને કીધું કે ભાગીદાર પેઢીને આપશે પૈસા એટલે પેઢીની તો આવક થઈ એટલે ભાગીદારોના ઉપાડ ઉપર વ્યાજ ખાતે. હવે ભાગીદાર એ હોઈ શકે, બી હોઈ શકે, સી હોઈ શકે, ગમે તે ભાગીદાર હોઈ શકે. ત્યારબાદ છે કે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એટલે કે જે રકમ અહીંયા હતી તો અહીંયા આવશે એટલે ગમે તે બે અસર તો જોવે જ. તો એક અસર અહીંયા તો એક અસર અહીંયા, એક અસર અહીંયા તો એક અસર અહીંયા. એટલે હું આવી રીતે કેમ કહું છું કે અહીંયા ખાતું હોય ને અહીંયા ખાતું હશે, એ જ્યારે આપણે દાખલા ગણીશું એટલે ખબર પડી જશે. ને નીચે લખ્યું છે અને પછી કે ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે વહેંચણી પાત્ર ખોટ, વહેંચણી પાત્ર ખોટ ખાતે પણ તમે લખી શકો છો, બરાબર. એ પણ ABC અને આવી રીતે. અને ખાના જો તમને પ્રોપર બનાવતા આવડતા હોય તો તમને બોર્ડની પરીક્ષામાં કોઈ વાંધો નહીં આવે. હવે આપણે ઉધાર બાજુ જોઈએ તો કે ઉધાર બાજુ પણ એ જ રીતે કે નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે ચોખ્ખી ખોટ, બરાબર. સમજી ગયા કે નફો કઈ રીતે આવે તો એ રીતે ખોટ આવે. પછી છે એની અંદર નીચે લખ્યું છે કે ભાગીદારોના મૂડી ઉપર વ્યાજ ખાતે. તો ભાગીદારને નફો થયો તો પેઢીને શું ખર્ચ થયો, આ ભાગીદારને આવક થઈ તો આને પેઢીને ખર્ચ થયો. તો ભાગીદારનો મૂડી ઉપર વ્યાજ ખાતે ABC એ રીતે તમે લખી શકો. અહીંયા ઇનર કોલમની અંદર તમારે રકમ લખવાની, ટોટલ કરીને તમારે બહાર લખવાનું. ત્યારબાદ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ પણ તમારે આ રીતે લખવાનું. ત્યારબાદ છે કે ભાગીદારના પગાર ખાતે. હવે પગાર હોઈ શકે, પગાર ખાતે બોનસ પણ હોઈ શકે, કમિશન હોઈ શકે, મહેનતાણું હોઈ શકે, જે પણ વસ્તુ હોય પગાર, બોનસ, કમિશન બધું જે તમે અહીંયા આપતા હતા તો આની બીજી અસર તમારે અહીંયા આપવી પડે, બરાબર. તમારા વાર્ષિક હિસાબ એવો પણ આવશે કે થોડો તમે વિચારતા પણ થઈ જશો, પણ એ આપણે દાખલો જોઈશું એટલે તમને ખબર પડશે. એ ચેપ્ટર 2 માં આવે છે, બરાબર. ને એ ચેપ્ટર 2 આપણે વાર્ષિક હિસાબ છે તે જ્યારે તમારે પહેલી પરીક્ષા આવશે ને એ વખતે એના 15 દિવસ પહેલા આપણે ચલાવશું, કેમ કે ચેપ્ટર થોડું લાંબુ છે અને આપણે બધું બતાવવાનું રહેશે, બરાબર. તો આપણે કરી દઈશું, એનું તમે ટેન્શન ના લેતા. એના પહેલા અમુક ચેપ્ટર જે પહેલા ભાગનું ચેપ્ટર છે બધા તો એ ચેપ્ટર તમારે ચલાવી જશે, બરાબર. ત્યારબાદ છે કે સામાન્ય અનામત કે ફંડ ખાતે અને ભાગીદારોના મૂડી ખાતે એટલે કે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે એટલે કે વહેંચણી પાત્ર નફો, બરાબર. વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે વહેંચીને ઇનર કોલમની અંદર પછી ટોટલ કરીને 12. અને છેલ્લા નીચે તમે જે રકમ લખો ને, ધારો કે અહીંયા તમે રકમ લખી, એ રકમ લખી આની નીચે 2 ડેશ કરવાના. જો કે એક લાઈન તો આવી જશે, બીજું ડેશ તમારે અહીંયા કરી દેવાનું એટલે મસ્ત લાગે. એ તો આપણે દાખલા ગણીશું અથવા તમે કોઈ ઉદાહરણ જોશો, દાખલો જોશો તો તમને ખબર પડી જશે, બરાબર. બાકી તમારે સ્કૂલ ટ્યુશનમાં તો ચલાવશે. ખાસ વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફોર્મને ફિલ કરી દો.
કાલે મેં જોયું તો એક વિદ્યાર્થીએ ફોર્મ ફિલ નહોતું કર્યું, બરાબર? તો એ ફોર્મ ફિલ કરી દેજો. અને ગુજરાતનો દરેક વિદ્યાર્થી જે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે, દરેક વિદ્યાર્થી અમારા વિડીયો જોવે એવો અમારો ટાર્ગેટ છે. દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચવા જોઈએ, જેથી અમને પણ મદદમાં આવે. પેપરો પણ સોલ્વ કરાવશું, આઈએમપી સેશન પણ લાવશું, બધું ટોટલી વસ્તુ તમને અહીંયાથી બ્લુ પ્રિન્ટ સાથે પણ અહીં મળી રહેશે. જે અત્યાર સુધી ગુજરાતની કોઈ ચેનલ નહીં પ્રોવાઈડ કરી હોય એ દરેક વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ખાલી કદાચ પેપર સેટ જે અમારા છે કે અમારા ડિપેક્સ એજ્યુકેશન છે, કદાચ એ નહીં આવી શકે, પરંતુ અમે બીજા પેપર સેટ પણ તમને સોલ્વ કરાવી દઈશું. કેમ કે મારી જોડે સ્ટાફ તો ઓછો જ છે, એટલે તમે સમજી શકો છો. બાકી મારે કંઈ કહેવાની જરૂર પડશે નહીં. હવે આપણે થોડું એક થિયરી છે એ પણ જોઈ લઈએ, એટલે આજનો વિડીયો આપણો પૂરો થાય. વિડીયો અડધો કલાકનો બને છે, પણ તમારા શીખવા માટે છે. તમે ટ્યુશન ક્લાસીસમાં જાઓ તો પણ જે તમને અહીંયા અડધો કલાકમાં શીખવાડવા મળ્યું એ તમારે કલાક થાય. કેમ કે તમે વાતચીતો ને એવું બધું કરતા હો એટલે તમારો ખોટો ટાઈમપાસ અહીંયા થઈ જાય. અહીંયા એવો ટાઈમપાસ નહીં થાય. ઉપર ખાતું બંધ કરી કયા ખાતા લઈ જવામાં આવે? તો ઉપર ખાતું બંધ કરીને કયા ખાતા લઈ જવામાં આવે? તો આપણે ખાતા બનાવ્યા એની ઉપરથી સવાલ કરે. તો આગળ તમે, મને ખબર છે કોઈને યાદ નહીં હોય, વાંધો નહીં, આગળ સ્કીપ તમે કરીને પણ જોઈ શકો છો કે શું જવાબ આવતો હોય. અને તમારે કોમેન્ટમાં આનો જવાબ જણાવવાનો રહેશે. કે જવાબ એનો આવે છે કે ભાગીદારોના ચાલુ ખાતે કે મૂડી ખાતે, બરોબર? ત્યારબાદ છે કે ઉપાડ ઉપર વ્યાજ. તો મેં આ શું લખ્યું તમને સમજમાં નહીં આવે, પણ જ્યારે તમે દાખલો ગણશો ત્યારે સમજમાં આવશે. એનો કન્સેપ્ટ છે, મોટો કન્સેપ્ટ છે, આગળના લેક્ચરમાં તમે સમજી જશો. અહીંયા ખાલી તમે શોર્ટમાં સમજી જાઓ કે દર મહિનાની શરૂમાં ઉપાડ, એટલે કે ભાગીદાર શરૂમાં ઉપાડ કરે ત્યારે તો 78/12, બરાબર? તો તમે ટોટલ ગણતરી કરશો 12 મહિના, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 આપણે અત્યારે કરી જોઈએ. આપણી જોડે કેલ્ક્યુલેટર તો છે જ, એટલે તમને સમજમાં આવી જાય. તો 1 થી 12 મહિના તમે ગણશો એટલે તમારે આવી જશે 78/12. એટલે જે તમારે દાખલો આવશે એની અંદરથી તમારે ખબર પડી જશે. PRN તમારે કરવાનું રહેશે. એની અંદર તમારે માગ્યું હશે આ ઉપર વ્યાજ, તે રીતે તમારે કરવાનું. ત્યારબાદ છે કે દર મહિનાના અંતમાં ઉપાડ. તો દર મહિનાના અંતમાં, બરોબર, તો એ તમારે કરવાનું 66/12 થશે એ રીતે. અને મહિનાની મધ્યમાં એટલે કે 72/12. તો એ ગણતરી, બંનેની ગણતરી તમને કાલે શીખવાડવામાં આવશે, એટલે કે આવનારા લેક્ચરમાં શીખવાડવામાં આવશે. બાકી તમને 78/12 તો આની અંદર સમજી જશો. પરંતુ જે ઓલું છે કે 66/12 અને 72/12, તો એ તમારે કાલ કે જ્યારે વિડીયો હું મૂકીશ ત્યારે તમને શીખવાડવામાં આવશે, બરાબર? તો આજે આપણી ટોટલ થિયરી પૂરી થઈ. હજુ પણ 2 કન્સેપ્ટ એટલે કે 2 MCQ બાકી છે. એ આવનારા લેક્ચરમાં તમારે મને યાદ કરાવવાનું રહેશે કે શું બાકી હતું. તો હું તમને અત્યારે કહી દઉં, જે વિદ્યાર્થીઓને યાદ ન રહે, કે હંગામી મૂડી પદ્ધતિ એટલે શું અને કાયમી મૂડી પદ્ધતિ એટલે શું, બરાબર? તો એ તમારે ગોતીને લાવવાનું છે અને કોમેન્ટમાં તમારે જણાવવાનું રહેશે, બરાબર? તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આ ખાલી ફક્ત ધોરણ આ જે 2 નવી બેચ બની એના માટે પણ નથી, પણ જે પણ વિદ્યાર્થીઓ ગયા વર્ષે પણ હતા એમના માટે પણ અમુક જે જરૂરી સૂચનાઓ છે તે પણ આ ચેનલની અંદર તમને મૂકવામાં આવશે. ભલે અત્યારે આપણી જોડે સબસ્ક્રાઈબર ઓછા છે, 78 જ સબસ્ક્રાઈબર છે. એ 78 સબસ્ક્રાઈબરને આપણે વધારે ને વધારે ઇન્ક્રીઝ કરવાના છે અને તમે જ મને સપોર્ટ કરશો, બરાબર? અમે કોઈ રૂપિયો લેતા નથી અને કેટલી વાર તમને કહી રહ્યો કે આ તરંગા બેચ છે વિના મૂલ્યે ચલાવવામાં આવી છે, બરાબર? તમારે ખાલી BA નો લેક્ચર છે એ નવા સર લેશે, બાકી 3 વિષય તો હું જ લઈશ. કદાચ ફેકલ્ટી બદલાય તો ટેન્શન ના લેતા, તમને મળી રહેશે સારું નોલેજ, ટેકનોલોજી ને બધું મળી રહેશે. અને જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં છે
કે જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સિલેક્ટ કર્યું હશે એમના માટે પણ ક્લાસ ગોઠવવામાં આવશે, બરાબર. પણ એ તમારે બહુ એવું ધ્યાનમાં નહીં લેવાનું હોય તો તમને સ્કૂલમાંથી પ્રોપરલી શીખવાડવામાં આવશે, અને જે વિદ્યાર્થીઓને ન શીખવાડવામાં આવે એ અમને વોટ્સએપમાં જણાવી દેજો, તો અમે એમના માટે સ્પેશિયલ બનાવી દઈશું. બાકી એસપીસીસી તો એની અંદર અડધો બીએ હોય છે ને અકાઉન્ટ હોય છે, એટલે તમારે એમાં કોઈ વાંધો નહીં આવે, બરાબર. ખાલી તમારે વાંચતા રહેવાનું, મહેનત કરતા રહેવાનું. એને પણ આપણે શેડ્યુલ આપીશું કે આ રીતે તમે મહેનત કરો. તો વિડીયો આજનો આપણો પૂરો થયો, એટલે કે થિયરીનો સેશન આજનો પૂરો થયો. આવનારા વિડીયોમાં જે મેં તમને કીધું કે હંગામી મૂડી પ્રથા અને કાયમી મૂડી પ્રથા એટલે શું, તો આ તમારે શોધીને લાવવાનું છે અને અમને કોમેન્ટમાં જણાવવાનું છે. અને જે વિદ્યાર્થીઓને મળી જાય આ વિડીયોમાં પણ કોમેન્ટ કરી દે. ત્યારબાદ કે આ મેં તમને કીધું કે મહિનાની અંતમાં ઉપાડ અને મધ્યમાં ઉપાડ, તો એ બંને કન્સેપ્ટ પણ તમને પહેલાં સમજાવી દેવામાં આવશે. ત્યારબાદ દાખલા આપણે શરૂ કરીશું, બરાબર. તો હું તમને આપણી કમ્યુનિટી પોસ્ટ જેની અંદર મૂકી છે એની અંદર તમને પૂછી લઈશ કે જે વિદ્યાર્થીઓને ઉદાહરણ પહેલાં જોતા હોય અને સ્વાધ્યાયમાં ઉદાહરણના દાખલા જોતા હોય અને સ્વાધ્યાયના દાખલા જોતા હોય, તો જેની અંદર વધારે વોટ આવશે એના વિડીયો આપણે પહેલાં મૂકીશું. જો તમારે પહેલાં સ્વાધ્યાયના દાખલા જોતા હોય તો સ્વાધ્યાયના મૂકીશું, અને ઉદાહરણના જોતા હશે તો ઉદાહરણના. બાકી મારો તો ટાર્ગેટ એવો છે કે પહેલાં ઉદાહરણ તમે સમજશો તો જ તમને સ્વાધ્યાયના દાખલા પ્રોપર આવડશે. કેમ કે બોર્ડની પરીક્ષામાં એવું નથી હોતું કે તમારે સ્વાધ્યાયનો જ દાખલો પૂછાય, ઉદાહરણનો પણ પૂછાઈ શકે છે, બરાબર. આ વર્ષે નહીં પણ એના ગયા વર્ષે તો જોરદાર દાખલો વાર્ષિક હિસાબ પૂછાયો હતો ને ગુજરાતના દરેક વિદ્યાર્થીને એ હવાલાના લીધે બહુ પ્રોબ્લેમ પડી હતી. તો એવી પ્રોબ્લેમ હવે કોઈને નહીં પડવા દઈએ. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓલ કરી દેજો, જેથી તમને દરેક નોટિફિકેશન મળતી રહે. હવે જે વિડીયો આવશે એ કોઈ બીજો વિષય હશે, અને આના પછીનો જે કે અકાઉન્ટનો લેક્ચર હશે એ થોડાક દિવસમાં 1 કે 2 દિવસમાં તમને મળી રહેશે. ત્યાં સુધી તમારે આ ભણવાનું ને ત્યારબાદ કોઈ બીજો વિષય અમે ભણાવીએ એ વિષય તમારે ભણવાનો રહેશે. જે ટાઈમ ટેબલ તમને દ્વારકાધીશ એજ્યુકેશનની અંદર મળ્યો હતો તેના માટે સોરી, કેમ કે આની અંદર લાઈવ કરવા જઈએ તેના લીધે ઘણી પ્રોબ્લેમ આવતી હોય છે. તો એ પ્રોબ્લેમ હવે ના આવે એના માટે અમે આવી રીતે તમને વિડીયો શૂટ કરીને મોકલી દઈશું. અમુક સૂચનાઓ આવવા માટે લાઈવ થશું, બરાબર. તો તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બેસ્ટ ઓફ લક, અને તૈયારી શરૂ કરી દેજો. બાય.